જય હિન્દ સ્ટુડન્ટ. હવે જો ધોરણ 8 ની અંદર આપણે 12મું ચેપ્ટર નવું ચેપ્ટર જોઈ રહ્યા છે ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંકને કેવી રીતે આપણે જે 7મા ધોરણની અંદર પણ આ ચેપ્ટર ઘાત અને ઘાતાંકનું આવતું હતું, એની અંદર પણ ઘાતાંકના નિયમો આવતા હતા. તો આ જે છે એ જ વસ્તુ અહીંયા એ છે, પણ એનાથી થોડું એક સ્ટેપ વધારે છે. એટલે એને તમે ધ્યાન આપજો, શાંતિથી જોજો કેવી રીતે છે, કેવી રીતે આપણે એને લખવાનું છે. આપણને ઘાત આપી હોય તો એને કેવી રીતે આપણે દર્શાવીએ છીએ, તો એ દરેક વસ્તુ નિયમો એના 5 જે 6 કે 7 નિયમ છે એ નિયમ તમે યાદ કરજો એટલે ઘાત ઘાતાંક એકદમ ઈઝી તમને આવડશે. બીજું કંઈ છે નહીં. જો એ નિયમો તમને આવડશે તો તમે સહેલાઈથી એના દાખલા ગણી શકાશે. તો ધ્યાન રાખવાનું, અત્યાર સુધીના જેટલા પણ સૂત્રો આવ્યા છે એ સૂત્રો પણ તમારે તૈયાર કરવાના. જો સૂત્રો તૈયાર હશે તો તમે સરળતાથી એને ગણી શકશો. જો સૂત્રો તૈયાર નહીં હોય તો તમને ખબર પડશે નહીં. તો ધ્યાન રાખવાનું એ છે કે જે પણ હોય એ આપણે વ્યવસ્થિત રીતે સૂત્રો એના તૈયાર કરશું તો જ આપણે દાખલા ગણી શકીશું. આની અંદર ગોખવાની કે તૈયાર એ રીતે કરવાનું છે નહીં. તૈયારી કરવાની, ગોખવાનું નહીં. વિડીયો 1-2 વાર જુઓ તમે એટલે તમને એ પદ્ધતિ જો જે રીત છે એ રીત આવડી જાય પછી તમે એને દાખલા ગણી શકાય છે. તો આને વધારે ધ્યાનમાં રાખવાનું છે. હવે ઘાત અને ઘાતાંક જે આપણું ચેપ્ટર છે એની શરૂઆતથી જ આપણે અહીંયા લખવાનું ચાલુ કરીએ, તેથી આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે લખી શકીએ છીએ. કેવી રીતે દાખલા તરીકે મેં અહીંયા લખ્યા 5 ની 2 ઘાત. શું લખ્યું? 5 ની 2 ઘાત. તો આ 5 છે એને શું કહેવાશે? આધાર. શું કહેવાશે? આધાર. અને આ 2 છે એને શું કહેવાશે? ઘાત અથવા ઘાતાંક. શું કહેવાશે? ઘાત અથવા ઘાતાંક. તો આ બંને વસ્તુ ઓળખવામાં આપણને ખબર પડવી જોઈએ કે આ 5 છે એને આધાર કહેવાશે અને અહીંયા ઉપર છે એને ઘાત અથવા ઘાતાંક. એટલે 2 ઘાત હોય, 3 ઘાત હોય, 4 ઘાત હોય, 5 ઘાત હોય, 6 ઘાત હોય, ગમે તેટલી ઘાત આપણને આપેલી હોય તો એ ઘાતાંકની પરથી આપણને ખબર પડી જાય કે આને ઘાત કહેવાય કે આને ઘાતાંક કહેવાય. તો એ નિયમથી આપણને એ ખબર પડી જશે. હવે આને આધારે જો આધાર અને ઘાતાંકને આધારે આપણે એના નિયમોથી એને શીખવાનું છે કે કયું અને કેવી રીતે આપણે એને લખી શકાય છે. હવે ઘાતાંકના નિયમો આવે છે તો પહેલો જ આપણો પોઈન્ટ છે ઘાતાંકના નિયમો. આ નિયમો તૈયાર કરી દેશો તમને એટલે આવડી જ જશે. હવે પહેલો નિયમ છે ઘાતના ઘાતનો નિયમ. હવે શું? તો ઘાતના ઘાતનો નિયમ એટલે શું? બે આધાર સરખા હોય. બે આધાર સરખા. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m પ્લસ n. આ પહેલો નિયમ છે. બે આધાર સરખા હોય એ બે આધારની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો સરવાળો થાય. બરાબર? આ બધી સંખ્યા છે, આ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે a લઈએ, m લઈએ, n લઈએ, એ બધી પ્રાકૃતિક સંખ્યા આપણે અત્યારે અહીંયા ધારી લીધું છે કે જ્યાં આપણે જે પ્રાકૃતિક સંખ્યા લઈએ છે એની અંદર જે n છે ઘાત લઈએ, આ n ની જગ્યાએ કોઈ ઘાત આપ્યો તો આ પહેલો નિયમ છે કે બે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. એક નિયમ થઈ ગયો. એને આપણે ઉદાહરણથી સમજીએ તો આપણે વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. તો શું થયું? તો આને આપણે જો તો બે આધાર સરખા વચ્ચે ગુણાકાર એટલે 2 ની 3 પ્લસ 5 ઘાત બરાબર 2 ની કેટલી થશે? 8. કેટલી થશે? આ સાદું રૂપ આપે છે. આપણે શું કરીએ છીએ? સાદું રૂપ. જો કિંમત શોધવાની કીધી હોય તો 2 નો 8 વખત ગુણાકાર કરવો પડે. આ ધ્યાન રાખજો. સાદું રૂપ અને કિંમતમાં શું ફરક છે? જો આ સાદું રૂપ આપ્યું અને કિંમત શોધવાની હોય તો આનો 8 શું કરવો પડે? 8 વખત ગુણાકાર કરવો પડે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 8 નું 16 નહીં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત કરવું પડે? 8 વખત કરવું પડે. તો આપણે એનો જવાબ મળી જાય. અત્યારે આપણે સાદું રૂપ જ આપીએ છીએ, કિંમત શોધવાની આવશે એટલે આપણે એને કરીશું. a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. અહીંયા કેટલી થશે? a ની 3 પ્લસ 4 બરાબર a ની 7. કેટલી થશે? 7 ઘાત. b ની 2 ઘાત ગુણ્યા b ગુણ્યા b ની 8. અહીંયા 3 છે પણ ત્રણે ત્રણ આધાર સરખા છે એટલે વાંધો છે નહીં. તો જો
b ની કેટલી આવશે 2 પછી આ b ની કોઈ ઘાત આપેલી છે નહીં જ્યારે કોઈની b ની કોઈ ઘાત ના આપી હોય ત્યારે આપણે એની કેટલી ઘાત લેવાની છે 1 લેવાની કેટલી લેવાની 1 જો કશું આપ્યું નથી જો 0 આપ્યું હોય તો એ નહીં 0 આપ્યું હોય તો નહીં લેવાની પણ જ્યારે આપણને કોઈ ઘાત જ નથી આપી એટલે કે એને આધારે આપણને કોઈ સંખ્યા નથી આપી એટલે એ જે સંખ્યા છે એ સંખ્યાને આધારે આપણે લઈ શકીએ છીએ તો અહીંયા એક ઘાત આપણે અહીં લેશું એટલે +1 +8 બરાબર કેટલી થશે b ની 8 ને 10 ને 11 કેટલી થશે 11 તો આ રીતે આપણે એનો પહેલો નિયમ છે એ ઘાતનો ઘાતાંકનો એ આ છે કે બે આધાર સરખા હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો સરવાળો થશે એટલે ઘાતનો સરવાળો એટલે પ્લસ કરી દીધો પડી ગઈ ખબર પછી બીજો નિયમ છે બે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય શું હોય વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો જો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર શું થશે a ની m n આવું ક્યારે થશે જ્યારે આપણે શું આપેલું હોય m greater than n શું આપ્યું હોય m greater than ભાગાકારની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે ભાગાકાર હોય ત્યારે ભાગાકારમાં ત્રણ શરત આવે છે કેવી કેવી પહેલી શરત અહીંયા માઈનસ ની થાય પણ અહીંયા આપણે માઈનસ ની ક્રિયા ત્યારે કરી શકીએ જ્યારે m ની કિંમત વધારે હોય આપણે ચિહ્ન મૂક્યું છે ગ્રેટર ધેન શું મૂક્યું છે ગ્રેટર ધેન નું ચિહ્ન મૂક્યું છે તો ગ્રેટર ધેન નું ચિહ્ન મૂક્યું છે એટલે એનો મતલબ શું થાય m ની કિંમત કેવી છે m ની કિંમત કેવી છે વધારે કોના કરતા n કરતા તો આપણે આ નિયમ લાગુ પડશે હવે જો તો એની અંદર ઉદાહરણ આપણે જોઈએ x ની 5 ઘાત ભાગ્યા x ની 2 ઘાત તો શું થશે x ની 5 2 બરાબર x ની કેટલી ઘાત થશે 3 ઘાત કેટલી થશે 3 ઘાત પછી બીજો છે 10 ની 6 ઘાત ભાગ્યા 10 ની 4 ઘાત તો આને શું થશે તો 10 ની 6 4 બરાબર 10 ની 2 ઘાત તો 10 ની 2 ઘાત જો આ સાદું પાકની કિંમત શોધવી તો 2 ઘાત એટલે કેટલા થાય 100 આ એની કિંમત શોધી આપણે 10 * 10 બરાબર 100 તો જો એક સ્ટેપ આગળ જઈએ આપણે કિંમત મળી જાય આ ધ્યાન રાખજો આ નિયમ ક્યારે બધાની પહેલી ઘાત વધારે હોય ત્યારે થાય એમ એટલે એની પહેલી જે આપણને આધાર આપ્યો છે આધાર એ પહેલા આધારની ઘાત મોટી હોય તો જ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ y ની 3 ઘાત ભાગ્યા તો y માં કોઈ ઘાત આપેલી છે નહીં તો નથી આપેલી y ની કોઈ ઘાત આપણને આપેલી છે નહીં તો નથી આપી એટલે માટે આપણે શું લખીશું y -3 y ની 3 ઘાત -1 ઘાત અહીંયા કોઈ નથી તો 1 ઘાત તો y ની કેટલી થશે 2 ઘાત કેટલી થશે 2 ઘાત તો આ રીતે આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો છે જે નિયમ આપણને આપ્યો છે એ નિયમ આપણે જોઈએ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ નિયમથી આપણે આ રીતે લખી શકાય છે તો આપણો આ બીજો નિયમ છે બીજા નિયમમાં 3 સ્ટેપ છે મેં તમને કીધું છે એમાં બીજું લખીએ કે આ જ રીતે લખવાનું છે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર 1 ના છેદમાં a ની m n આવું ક્યારે થશે જ્યારે m કરતા n ની કિંમત કેવી હશે વધારે કેવી હશે વધારે જો ધ્યાન રાખો આની અંદર બી ભાગાકાર છે બે આધાર બી સરખા છે તો એની અંદર કોની કિંમત n ની કિંમત વધારે છે કોની કિંમત n ની કિંમત વધારે હોય ત્યારે 1 ના છેદમાં જતો રહે ક્યાં જતો રહે 1 ના છેદમાં જતો રહેશે કેવી રીતે હું તમને શીખવાડું છું હવે જો અહીંયા દાખલા તરીકે આપણને આપી છે 2 ની 2 ઘાત ભાગ્યા 2 ની 4 આ રીતે આપણને રકમ આપી હોય તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કેવી રીતે તો 2 ની 2 ઘાત ભાગાકાર પર ભાગાકારને આ રીતે પણ લખી શકાય હવે ઘાત કઈ વધારે છે નીચે વાળી 4 ઘાત છે એટલે હંમેશા મોટી સંખ્યામાં નાની સંખ્યા માઈનસ કરવી પડે એટલે આપણે 2 ની ક્યાં લાવી દઈશું નીચે લાવી દઈશું ક્યાં લાવી દઈશું નીચે લાવશે એટલે ઉપર કઈ ને આપણે 1 વધે અહીંયા લખશે 2 ની 4 2 1 ના છેદમાં 2 ની
2 ઘાત 1/2 ની 2 ઘાત જો આની કિંમત શોધવી હોય તો 1/2 ની 2 ઘાત એટલે કેટલા થશે 4 કેટલા થશે તો 1/4 જવાબ આવશે તો ધ્યાન રાખજો નિયમ બંનેમાં એ સેમ જ છે પણ આ બંનેમાં m ની કિંમત વધારે અને n ની કિંમત વધારે એ વસ્તુ જો અહીંયા n ની કિંમત વધારે છે કોની કિંમત વધારે છે n ની કિંમત કેવી છે વધારે છે માટે આપણે આને આ રીતે લખી શકીએ છીએ 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 6 ઘાત તો આ રીતે આપ્યું તો આપણે આ રીતે લખીએ 5 ની 4 ઘાત 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 6 ઘાત હવે આ ઘાત મોટી છે એટલે નીચે લઈએ તો અહીંયા 1 ના છેદમાં 5 ની કેટલી આવશે 6 - 4 બરાબર 1 ના છેદમાં 5 ની 2 ઘાત આ સાદું રૂપ આપ્યું અને કિંમત શોધવી હોય તો 5 ની 2 ઘાત એટલે 25 તો 1 ના છેદમાં 25 તો ધ્યાન રાખો એ જ નિયમ છે એ જ વસ્તુ છે પણ ખાલી બંનેની કિંમતમાં ફરક થયો m ની અને n ની કિંમતમાં ફરક થયો માટે આપણે તેની અંદર આ રીતે જવાબ લખી શકાય છે એમાં ને એમાં ભાગાકારમાં પાછો ત્રીજો નિયમ છે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઈનસ n a ની m માઈનસ n બરાબર a ની 0 ઘાત બરાબર 1 આવું ક્યારે થશે એક જવાબ આવ્યો તો આવું ક્યારે થશે તો m બરાબર n હોય ત્યારે m બરાબર n એટલે કે બંનેની કિંમત n અને m બંનેની કિંમત કેવી હોય સરખી હોય તો આપણે આ g નો જવાબ શું આવશે 1 આવશે કેવી રીતે એને હું કરું છું ધ્યાન રાખજો 3 ની 2 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત તો જો આને 3 ની 2 ઘાત જો બંને આધારે સરખા એટલે ઘાતે સરખી વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે તો અહીંયા શું થશે 3 ની 2 - 2 બરાબર 3 ની 0 ઘાત તો 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત હોય તો એને 1 જવાબ આવે આની 0 ઘાત લખી તો 3 ના 3 રહે 3 જવાબ આવે ને યાદ રાખજો એનો કેટલો જવાબ આવશે 1 જવાબ આવશે કેટલો આવશે 1 ક્યારે તો વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય અને m અને n ની કિંમત કેવી હોય સરખી હોય ત્યારે આપણે આને બીજી રીતે પણ લખાય છે કેવી રીતે તો જો આ ભાગાકારને આપણે આ રીતે લખી શકીએ 2 ના 3 ની 2 ઘાત છેદમાં 3 ની 2 ઘાત તો સિમ્પલ બંને ભાગાકારમાં તો બંને સરખું હોય તો નીકળી જાય તો ત્યાં એક આપણે આ રીતે ડાયરેક્ટ પણ એનો જવાબ લખી શકીએ છીએ તો આપણને આ વસ્તુ તો આપણને ખબર જ હતી પણ આપણે આ રીતે લીધી છે એના આધારે તમારે એને નક્કી કરવાનું કે આની કિંમત આ રીતે લખી શકાય છે બીજી કોઈ લખીએ c ની 5 ઘાત ભાગ્યા c ની 5 તો જો c ની 5 - 5 બરાબર c ની 0 ઘાત બરાબર 1 c ની 0 ઘાત છે તો c જવાબ નહીં આવે એનો જવાબ તો 1 જ આવશે જ્યારે કોઈ પણ આધારની 0 ઘાત આપ્યો જો ધ્યાન રાખજો 0 ઘાત લખેલી હોય તો 1 લખાય જો ઘાત નથી જ આપી અહીંયા y ની કોઈ ઘાત જ નથી આપી તો ત્યાં 1 લખાય પણ 0 આપી હોય ત્યાં કઈ ના લખાય 1 પણ આપણે લખી શકીએ 0 આપી હોય તો કઈ નથી આપી તો આપણે એને 1 ઘાત ગણીએ છીએ પણ 0 આપી હોય તો આપણે એને 1 જવાબમાં 1 લખવો પડે તો આ બીજો નિયમ છે બીજા નિયમમાં 3 છે ધ્યાન રાખજો બે આધાર સરખા વચ્ચે ભાગાકારનું ચિહ્ન તો માઈનસ થશે પણ માઈનસમાં 3 પદ્ધતિ આવી આપણે n ની કિંમત વધારે m ની કિંમત વધારે n ની કિંમત વધારે બરાબર અને પછી બંનેની કિંમત કેવી છે સરખી હોય તો બંનેની કિંમત સરખી હોય તો આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા આપણે જો આ 4 પોઈન્ટ તમને શીખવાયા છે 1 2 3 અને 4 તો આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે આટલું લખી દો પછી આગળ તમને બીજા નિયમ પણ શીખવાડો
હવે જો આ બધાને ખબર પડી ગઈ હશે, ધ્યાન રાખજો આ જે નિયમ મે લખાય છે 5 વખત લખવાના છે તમારે અને એને તૈયાર કરવાના છે। તો એ નિયમથી તમને એ ખબર પડી જાય કે આ નિયમ આપણે આ રીતે લખ્યો છે તો આપણે આ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને નિયમનો ઉપયોગ કરી અને એને આપણે લખી શકાય છે। એ પ્રમાણે આપણે એને લખવાનું રહેશે જે પ્રમાણે આપણને આપેલું હોય, જે સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યા પ્રમાણે એને લખી શકીએ છીએ આપણે। હવે જો નંબર 3 આપ્યું છે ઘાતની ઘાતનો નિયમ। શું છે ઘાતની ઘાતનો? તો ઘાતની ઘાતના નિયમમાં શું થાય? a ની m ઘાત કૌંસની બહાર n ઘાત બરાબર a ની m ગુણ્યા n। તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય કે કૌંસની અંદર m ઘાત આપી છે, કૌંસની બહાર n ઘાત આપી છે તો a ની બે ઘાત થઈ, a ની કૌંસની બહાર થઈ કૌંસની અંદર થઈ તો એ બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય। શું થાય? ગુણાકાર થાય। તો કેવી રીતે? અહીંયા જો 2 ની 3 ઘાતની 2 ઘાત આ રીતે આપણને આપ્યું છે તો 2 ની 3 ગુણ્યા 2 બરાબર 2 ની કેટલી થશે? 6 ઘાત। કેટલી થશે? 6 ઘાત। તો એક આ નિયમ યાદ રાખવાનો છે તમારે x ની 5 ઘાતની 3 ઘાત તો શું થશે? x ની 5 ગુણ્યા 3 બરાબર x ની કેટલી ઘાત થશે? 15। કેટલી થશે? 15। તો જે પ્રમાણે આપણને આપ્યું છે b ની 2 ઘાતની 10 ઘાત તો b ની કેટલી થશે? 2 ગુણ્યા 10 બરાબર b ની 20 ઘાત। કેટલી થશે? 20 ઘાત। તો આ ત્રીજો નિયમ છે ઘાતની ઘાતનો કે બે ઘાત આપણને કૌંસની અંદર ને કૌંસની બહાર આપ્યો તે બંનેનો ગુણાકાર થશે। આ યાદ રાખજો, એક એક નિયમ હું તમને શીખવાડું છું એટલે અલગ છે એટલે તમને વધારે ખબર પડશે, પણ જ્યારે આપણે દાખલાની અંદર ગણીશું ત્યારે બધા નિયમ ભેગા થઈને આવશે ત્યારે તમને ખબર પડવી જોઈએ કે એમાં કયા નિયમનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એ તો હું અહીંયા થોડા દાખલા તમને શીખવાડીશ એટલે તમને થોડો તો આઈડિયા આવશે એની અંદરથી। પછી ચોથો નિયમ છે ઘાતની ગુણાકારનો નિયમ। તો n ઘાત તો જો કૌંસની અંદર a અને b આપ્યું છે એની વચ્ચે કોઈ ચિહ્ન નથી તો આપણને ખબર છે બંને વચ્ચે શું થાય? ગુણાકાર થાય। પણ જ્યારે આ કૌંસ આપણે કાઢીએ છીએ ત્યારે આ n ઘાત છે, આ n ઘાત છે એ a ને પણ લાગુ પડે અને b ને પણ લાગુ પડે એટલે શું થાય? a ની n ઘાત ગુણ્યા a ની n ઘાત, a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત। ધ્યાન રાખજો તમે પાછા n ઘાત છે એટલે એક ઘાત એટલે ટૂંકમાં જે ઘાત આપણને જેમાં આપે દાખલા તરીકે 2a ની 3 ઘાત તો અહીંયા શું થશે? 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત। શું થશે? 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત। ટૂંકમાં બે ઘાત છે એ બંનેને લાગુ પડે। જો આની કિંમત શોધવાની કીધી ને આપણને તો એની કિંમત શું થાય? 2 ની 3 ઘાત એટલે 8a ની 3 ઘાત, 8 a ની 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 તો એની 3 ઘાત। તો આ રીતે આપણે એને લખી શકાય છે 5b ની 4 ઘાત તો શું થશે? 5 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત। તો આ નિયમ આપણે લાગુ પડે છે। પછી પાંચમો નિયમ છે જે રીતે આ ગુણાકાર છે તે ભાગાકારવાનો a છેદમાં b ની n ઘાત। તો આમાં પણ સેમ ટુ નિયમ જે આપણે કૌંસ કાઢી નાખીએ તો a છે એ n છે એને લાગુ પડશે અને b ને પણ લાગુ પડશે। a ની n ઘાત છેદમાં b ની n ઘાત। અહીંયા દાખલા તરીકે આપણને આપી છે 2 ના છેદમાં c ની 5 ઘાત તો શું આવશે? 2 ની 5 ઘાત છેદમાં c ની 5 ઘાત એટલે આવશે c ની 5 ઘાત। તો આ નિયમ આપણે એની અંદર લાગુ પડે છે। તો જ્યારે કૌંસની અંદર જેટલા પણ ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય જે પણ સંખ્યા હોય એને એ ઘાત લાગુ પડે। ક્યારે? જ્યારે આપણે એનો કૌંસ કાઢીએ છીએ ત્યારે એ નિયમ એનો લાગુ પડશે। છઠ્ઠો છે, છઠ્ઠાની અંદર કેવી રીતે કે આપણને જે ઘાત આપી છે એ ઘાતની અંદર કઈ સંખ્યા કેવી રીતે આપી છે
એ નિયમ તમારે આપણે યાદ રાખવાનો છે. તો કયો નિયમ છે આપણે, તો જ્યારે a ની માઈનસ n ઘાત આપી, જ્યારે માઈનસ આપી હોય ત્યારે એને 1 ના છેદમાં a ની n ઘાત, તો નીચે છેદમાં લઈ જઈએ તો માઈનસ નું શું થઈ જશે, પ્લસ થઈ જશે. શું થઈ જશે, ઘાત એની પ્લસ થઈ જશે. કેવી થઈ જશે, પ્લસ થઈ જશે. આ યાદ રાખજો. તો જ્યારે પણ આપણને કૌંસની અહીંયા ઉપર માઈનસ ઘાત આપી છે અને આપણે દાખલા તરીકે 2 ની -5 ઘાત, તો આને શું થઈ જશે, 1 ના છેદમાં 2 ની 5 ઘાત. તો માઈનસ હતું તો શું થઈ ગયું, પ્લસ થઈ ગયું. એટલે છેદ અંશમાંથી ક્યાં લઈ લીધી આપણે, છેદમાં લાવી એટલે શું થઈ ગઈ, પ્લસ થઈ ગયું. આ નિયમ એક યાદ રાખવાનો છે. આનાથી ઉલટો પણ નિયમ આપણને આપેલો હોય તો કેવી રીતે આપેલું હોય, તો ઉલટો નિયમ આપણને કેવો આપે, 1 ના છેદમાં 5 ની 3 ઘાત. આને લખવું છે તો આપણે 5 ની -3 ઘાત પણ લખી શકીએ. એને અંશમાં લઈએ તો માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય. સાદો નિયમ, જે પ્રમાણે આપણે લખીએ એ પ્રમાણે એને લખી દેવાનું કે એની અંદર કે જ્યારે કોઈની પણ માઈનસ ઘાત આપી હોય તો એને પ્લસ કરવી હોય તો એને છેદમાં લાવી દેવું તો કેવી થઈ જશે, પ્લસ થઈ જશે. કેવી થઈ જશે, પ્લસ. તો આ જે આટલા નિયમો છે એ નિયમો તમારે યાદ રાખવાના છે. એની અંદર બે વસ્તુ આપણે આવશે, સાદુરૂપ આપો અને કિંમત શોધો. તે બંને આપણને ખબર પડવી જોઈએ કે સાદુરૂપ કેવી રીતે આપવાનું છે અને કિંમત કેવી રીતે શોધવાની છે. તો એ કિંમત અને સાદુરૂપ આપણે આપીએ છે તેના પરથી આપણને એ પણ વસ્તુ ખબર પડી જાય કે આની કિંમત આપણે આ રીતે શોધી છે તો આપણે એને આ રીતે લખી શકીએ છીએ. પછી અહીંયા જો કોઈ માઈનસ આપણને આપ્યું 1 ના છેદમાં 4 ની -2 ઘાત, તો માઈનસ આપી છે તો માઈનસ છે ઉપર લાવીએ તો પ્લસ થઈ જશે. જો આ પ્લસ છે તો ઉપર લાવીએ તો માઈનસ એટલે કે અહીંયા પ્લસ થઈ જાય. આની કિંમત શોધવી હોય તો 4 * 4 ચોગુ ચોગુ. તો આ રીતે આપણે એની કિંમત પણ શોધી શકાય છે. તો આ રીતે આ નિયમોનો ઉપયોગ કરવાનો છે. જે નિયમમાં જે રીતે આપણને આપ્યું છે એમાં જોવાનું છે. પાછે 5 નિયમો ક્યારે કઈ રીતે ઉપયોગ કરવાના, કેવી રીતે એને યુઝ કરવાના, એ દરેક વસ્તુ તમને ભેગા નિયમો થાય ત્યારે કેવી રીતે વાપરવા એ તમારે શીખવાનું છે. તો આટલું લખી દો, પછી આગળ હું તમને શીખવાડું છું. ધ્યાન રાખજો, જે પણ નિયમ આપણને આપ્યા છે એ નિયમનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો છે. એને ઉપયોગ કરી કેવી રીતે આપણે લખવાનો છે એ પ્રમાણે એનો વ્યવસ્થિત લખાવો જોઈએ. તે એની અંદર આપણે ઉતાવળ કરવાની છે, સહેજ પણ ઉતાવળ કરવાની નહીં. જે પ્રમાણે આપણને નિયમ આપ્યા હોય એ પ્રમાણે નિયમ જવા જોઈએ અને એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે એ નિયમનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે સ્વાધ્યાય 12.1 માં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો એ તમે ધ્યાન રાખજો.